મારું નામ માહિશ છે. અત્યારે મારી ઉંમર 50 વર્ષની છે. હું, મારી પત્ની અને મારો પુત્ર એ જ મારું કુટુંબ છે. થોડા સમય પહેલાં મારી પત્નીની એક સહેલી બની. તે સ્ત્રી અમારા મોહલ્લાની બીજી ગલીમાં રહેતી હતી. દોસ્તી એટલા માટે થઈ કે મારી પત્ની અને તે બંનેનું નામ શીલા હતું. શીલાને 2 દીકરીઓ હતી. મોટી દીકરી નેહા 20 વર્ષની હતી અને નાની દીકરી પ્રિયા 18 વર્ષની હતી. નાની છોકરી પાતળા દુબળી અને સાવળી હતી. મોટી નેહા પણ પાતળી હતી, પણ તે ગોરી હતી, જોવામાં સુંદર હતી અને હજુ અભ્યાસ કરતી હતી. શીલાનો પતિ પહેલાં અહીં રહેતો હતો અને બંને પતિ પત્ની નાના મોટા કામ કરીને પોતાનો ગુજારો કરતા હતા. ઘરની સ્થિતિ ખાસ સારી ન હતી. પછી શીલાના પતિને વિદેશ જવાનું મોકું મળ્યું તો તે પૈસા કમાવા વિદેશ ગયો. અમારા એકબીજાના ઘરે આવવા જવાનું થતું હતું. પણ જ્યારે શીલાનો પતિ વિદેશ ગયો ત્યારે મને શીલા થોડી ખાસ લાગવા લાગી. રંગરૂપમાં કે શારીરિક બનાવટ ન ટકી શકે, પણ પરાઈ ઔરત તો પરાઈ ઔરત જ હોય છે. સારી ન પણ હોય તો પણ પોતાની તરફ ખેંચે છે. મારા દિલમાં ઘણી વખત આ વિચાર આવતો કે શીલાને થોડું સ્પર્શીને જોઉં. તેનો પતિ પાસે નથી તો રાતે તે પણ બિસ્તર પર પડીને ક્રોટ બદલતી હશે. જો કોઈ રીતે વાત બની જાય તો મને બહાર મોઢું મારવાનું મોકું મળી જશે. હું તેના ઘરે ઓછો જતો હતો, પોતાના કામકાજમાં વ્યસ્ત રહેતો હતો, પણ ક્યારેક ક્યારેક આવું જવું થઈ જતું અથવા તે પણ આવી જતી. મારી પત્ની સાથે તેનો સારો મિત્રતાનો સંબંધ હતો. તે મારી પત્નીને દીદી અને મને જીજાજી કહેતી, પણ મેં ક્યારે તેની સાથે સાલી કહીને હાસ્ય મજાક ન કરી. હું થોડો અલગ થલગ જ રહેતો હતો. હા, તેની દીકરીઓ સાથે હું હસી બોલી લેતો હતો. પતિ વિદેશ જવા પછી તેણે ઘરના ઘણા કામોમાં ઘણી વખત મારી મદદ લીધી, પણ મેં જાતે આગળ વધીને ક્યારેય કંઈ કર્યું નહીં. મારા અને શીલા વચ્ચે મારી પત્ની અમારી રાબતા કડી હતી. બધું કામ અને વાતચીત મારી પત્ની દ્વારા જ થતું હતું. પણ એક વાત જે હું નોંધી રહ્યો હતો કે શીલાનું વર્તન બદલાવા લાગ્યું હતું. જ્યારે પણ મોકું મળતું ત્યારે તે મને જીજાજી કહીને ખૂબ હાસ્ય મજાક કરી લેતી. મને વાર લાગતું કે તે પોતાની આંખોથી, વાતોથી અને ઇશારાઓથી બતાવી રહી હતી કે જીજાજી હિંમત કરો. હું તમને ઇનકાર નહીં કરું, પણ મારી પત્ની સામે હોતા હું આવું કરી શકતો નહીં. તે પણ સમજતી હતી કે જ્યાં સુધી અમે એકલા ન મળીએ ત્યાં સુધી અમારા વચ્ચે કંઈ બની શકે નહીં. પણ એકલા મળવાનું મોકું અમને મળતું ન હતું. અમારી મિત્રતા અથવા દિલમાં છુપાયેલો પ્રેમ એ જ રીતે ચાલતો રહ્યો. પોતપોતાના દિલમાં અમે બંને તડપી રહ્યા હતા. હું ઓછું તડપતો હતો, તે વધુથી રહ્યા હતા. તેણે ઘણી વખત કહ્યું પણ હતું, જીજાજી તમારી પાસે કાર છે, મને કાર ચલાવવાનું શીખવી દો. જીજાજી કોઈ દિવસ અમે બંને કોઈ ફિલ્મ જોવા ચાલીએ. મારી તો ઈચ્છા છે કે વરસાદ પડતો હોય અને અમે બંને જીજાસાલી ક્યાંક દૂર સુધી ગાડીમાં ફરીને આવીએ. આ બધી વાતો તેણે વાતો મારી પત્ની સામે કહી દે આવીએ. અને આવી વાતોથી મારા દિલમાં આ વિચાર આવ્યો કે કદાચ તે મારી સાથે એકલા મળવાનું બહાનું શોધી રહી છે. પછી એક દિવસ તેણે વધુ મોટું કહી દીધું. અમે બજાર ગયા હતા તો અમે ઔપચારિક રીતે તેમને સાંજના ખાવાની દાવત આપી દીધી. તેણે તરત માની લીધું. અમે એક મીઠાઈની દુકાનમાં ગયા જ્યાં ઉપર તેમનું રેસ્ટોરન્ટ હતું. બધું શાકાહારી હતું. નેહા મારી સાથે બેઠી હતી જ્યારે શીલા તેની નાની દીકરી અને મારી સામે બેઠી હતી. નેહા મારી સાથે ખૂબ પ્રેમ કરતી હતા. શીલાલી જુઓ, બંને કેવી રીતે બિલકુલ એક જ ઢબમાં ખાઈ રહ્યા છો, જાણે નેહા તમારી જ દીકરી હોય. મેં કહ્યું, હા મારી દીકરી છે, હવે હું બીજું શું કહું. પણ ત્યારે જ શીલા બોલી, તમારી કેવી રીતે હોઈ શકે, અમે ક્યારેય મળ્યા તો નથી. હું સાંભળીને રહી ગયો. મનમાં વિચાર્યું, અરે ભાઈ, આ તો એટલી તેજ છે અને હું યો જ શરાફતમાં મારાયો જઈ રહ્યો છું. પણ તે વખતે મેં ફક્ત હાથ ઊંચો કરીને આશીર્વાદ આપવાનું બહાનું કરી દીધું કે નેહા મારા આશીર્વાદથી જન્મેલી દીકરી છે. તો નેહા બોલી, મોસાજી, જો તમને ખરાબ ન લાગે તો હું તમને પપ્પા કહી લઉં. આ દીકરીની પપ્પા કહી લઉં. આ દીકરીની આ નાનકડી પ્યારી અર્જને હું ઇનકાર ન કરી શક્યો. મેં કહ્યું, હા બેટામ નથી, તું મારી દીકરી બની જા. આ દિવસ પછી નેહા મને હંમેશા પપ્પા જ કહેતી, પણ નાની દીકરી ક્યારેક પપ્પા તો ક્યારેક મોસાજી કહી દેતી હતી. તેની સાથે મારો સંબંધ ઠીકઠાક જ હતો, કારણ કે તે ચૂપ વધુ રહેતી હતી. પછી એક દિવસ નેહાએ મારી પાસેથી મારો ફોન નંબર માંગ્યો. તે પછી તે મને ક્યારેક ફોન પણ કરતી, સવારે સાંજે ક્યારેક મેસેજ પણ કરતી અને હું પણ તેને સારા મેસેજ મોકલી દેતો હતો, જેમ કોઈ પિતા પુત્રી કરે છે. એક દિવસ હું અને મારી પત્ની તેમના ઘરે ગયા. તે દિવસ રવિવાર હતો અને તેઓ બધા માથાના વાળ ધોઈને બેઠા હતા. પછી નેહા તેલ લઈને આવી અને ત્રણેયમાં દીકરી એકબીજાના માથામાં તેલ લગાવવા લાગી. મેં યો જ કહી દીધું, અરે વાહ નેહા, તું ખૂબ સારી રીતે તેલ લગાવે છે. તેણે કહ્યું, પપ્પા તમારા પણ લગાવી દઉં. કહ્યું, હા લગાવી દે. જ્યારે તેમનું કામ નિપટી ગયું ત્યારે નેહા શીશી લઈને મારી પાસે આવી. હું તેમના દીવાન પર બેઠો હતો અને કટોરીમાંથી તેલ લઈને મારા વાળમાં લગાવવા લાગી. આહાહા, કેટલો મજા આવ્યો જ્યારે દીકરી બાપના માથામાં તેલ લગાવે પોતાના નરમ હાથોથી. શીલા બોલી, અરે જીજાજી, હું લગાવી દઉં તમારા તેલ. તેની વાતમાં એક ટ્વિસ્ટ હતો. હું સમજી ગયો, પણ મેં કહ્યું, સારું નથી. આભાર બેટી, ખૂબ સારું લાગી રહ્યું છે. આભાર બેટી, ખૂબ સારું લાગી રહ્યું છે. આ પછી તેમના ઘરે જ અમે ભોજન કર્યું અને જ્યારે પાછા આવવા લાગી
જ્યારે પાછા આવવા લાગ્યા, શીલાએ પહેલાં મને નમસ્તે કહી પછી આગળ વધીને મને ગળે લગાવી લીધો. તે મને સાફ ઈશારા કરી રહી હતી, પણ હું જ પાછળ હટી રહ્યો હતો. મેં વિચાર્યું કે હવે જો એક પણ મોકું વધુ મળે તો હું શીલા સાથે વાત કરી લઈશ. પછી એક દિવસ મોકું મળી ગયું. તે અમારા ઘરે જ આવી હતી. મેં પૂછ્યું, અરે શીલા, તે મારો મોબાઈલ નંબર લીધો હતો, પણ ક્યારેય ફોન તો કર્યો નહીં. તેણે કહ્યું, તમે તો વાત ઓછી કરો છો. શું ખબર ફોન પર વાત કરો પણ કે નહીં? મેં કહ્યું, અરે ના, હું તો બલકે રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે હેલો, હાય, નમસ્તે, ગુડ મોર્નિંગ, આઈ લવ યુ કંઈ તો મેસેજ કરો. તેણે મારી વાત સાંભળીને ખૂબ હસી અને કહ્યું, સારું, હવે કરીશ. અને બીજા જ દિવસે સવારે તેનો મને મેસેજ આવ્યો. હું પણ તેના જવાબમાં ગુડ મોર્નિંગનો મેસેજ મોકલ્યો અને દિવસભરમાં જ અમે બંનેએ લગભગ 40 ટેક્સ્ટ મેસેજ એકબીજાને કરી દીધા. જેટલું હું ખુલ્લા દિલે વાત કરતો તેટલું તે તેનાથી પણ વધુ ખુલ્લા દિલે વાત કરતી અને પોતાના જીજા સાલીના સંબંધની બધી હદો તોડીને અમે બંનેએ એકબીજાને ખુલ્લેઆમ પ્રેમનો અભિવ્યક્તિ કરી દીધો. અને તેણે પણ કહી દીધું કે જો તમે ના કહેતા તો હું જાતે જ કહેનારી હતી. હવે જ્યારે પ્રેમનો અભિવ્યક્તિ થઈ ગયો ત્યારે પછી બીજું શું બાકી રહ્યું? તે પૂરેપૂરી રીતે મારી સાથે તૈયાર થઈ ચૂકી હતી. દિલમાં ખુશી વર્ષની ઉંમરમાં પણ માશુકા પટાવી લીધી. આ પછી તો વારંવાર અમે ફોન પર વાતો કરતા. 2-3 દિવસમાં જ વાતો સ્પષ્ટ થઈ ગઈ. બંનેએ એકબીજાને કહી દીધું કે હવે જે દિવસે પણ મળીશું એકલા મળી જઈશું. અને તે જ દિવસે અમે બધી હદો પાસે જવું છે તો પૂરી તૈયારી સાથે જઈએ. બુધવારે મેં પોતાના કામ પહેલાં જ એક દિવસની રજા લઈ લીધી. બુધવારે સવારે મેં એક ચણાના બરાબર અફીટની ગોળી કડક ચા સાથે ગળી લીધી. અમારો 11 વાગ્યે મળવાનો પ્રોગ્રામ હતો, પણ હું 10 વાગ્યા પહેલાં જ બધી રીતે તૈયાર હતો. 10:15 વાગ્યે મેં શીલાને ફોન કરીને પૂછ્યો, હા જી, શું હાલ છે સાલી સાહેબા? મેં પૂછ્યું, હું તો વિચારી રહ્યો હતો સવારે તમારા દર્શન થઈ જાય તો સારો દિવસ વીતે. તેણે કહ્યું, તો આવી જાઓ, કોણે રોક્યા છે, તમારું જ ઘર તો છે. હું તો ઉડતો હતો તેના ઘરે પહોંચ્યો, ગેટ ખોલીને અંદર ગયો. ઘરમાં તે રસોડામાં કંઈક કરી રહી હતી. મેં આસપાસ જોયું, ઘરમાં બીજા કોઈના હોવાની આહટ ન હતી. પણ પછી પણ હું રસોડામાં ગયો, તેને નમસ્તે કીધી, બાળકોનો હાલ પૂછ્યો, પછી પૂછ્યું, બાળકો ક્યાં છે? તેણે કહ્યું, મોટી કોલેજ, નાની સ્કૂલ, બસ ઘરમાં હું એકલી છું. એટલે જે હું પૂછવા માંગતો હતો તે તેણે જાતે જ બતાવી દીધું. તે ગેસ પર ચા બનાવી રહી હતી. હું તે છળ જઈને ઊભો થયો. દિલ તો કરતું હતું, હું તેને દિલમાં એક ડર સરખું હતું. પછી પણ મેં હિંમત કરીને જ બાહોમાં ભરી લઉં, પણ દિલમાં એક બાહોમાં ભરી લીધી. તે એકદમથી ચોંકી પડી. અરે જીજાજી, આ શું કરી રહ્યા છો? તે ગુસ્સે ન થઈ તો મારી હિંમત વધુ વધી ધા અને તેને ચુંબન કરની ગરદન પર 1-2 ચોંટાડીને બોલ્યો, આહો, મારી શીલા હવે ધીરજ નથી રહેતી યાર. અને મેં તેની ગરદન અને ખભાને ચુંબન કરતાં કરતાં તેનો ચહેરો વ્યો અને તેના ગાલ પર પણ ચુંબન લીધું. તેણે હસીરો ફેરવ્યો અને તેના ગાલ પર ખૂબ બેશરમ છો. નાની સાલી તો દીકરી જેવી હોય છે, તમે આ શું કરી રહ્યા છો? અને તેણે એક ઝટકા સાથે મારી પાસેથી અલગ થઈ ગઈ. આટલામાં નેહા કોલેજથી આવી ગઈ અને મારા બધા અરમાનો પર પાણી ફરી ગયું.